ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે 4 દિવસથી આ સ્થિતિમાં કંઈ શાંતિ મળે તેવું દેખાઈ નથી રહ્યું। તેવી જ રીતે બેઠકનો દોર પણ ચાલુ જ છે અને આજે વહેલી સવારે વિદેશ અને સુરક્ષા મંત્રાલય દ્વારા જ્યારે બેઠક કરવામાં આવી હતી, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સુફિયા કુરેશી, વિંગ કમાન્ડ વ્યોમિકા સિંહ અને વિદેશ સચિવ વિક્રમ મિસ્લી હાજર રહ્યા હતા। ત્યારે તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન વારંવાર મિસાઇલથી હુમલો કરી રહી છે, પરંતુ ભારતીય સૈન્યએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે। પાકિસ્તાને દાવો કર્યો હતો કે બ્રહ્મોસ મિસાઇલને નાશ કરી નાખવામાં આવ્યો છે, પરંતુ કર્નલ સુફિયા કુરેશી એવું કહી રહ્યા છે કે બ્રહ્મોસ મિસાઇલ હજી સેફ છે। તે દાવો ખોટો છે અને સુદર્શન ચક્ર S-400 પણ સલામત છે। કોઈએ ડરવાની જરૂરત નથી। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો। પલ પલની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું।